તો કેમ છો બધા? હું ચિંતન પટેલ આપની યુટ્યુબ ચેનલમાં ભારતના બંધારણના ભાગ 2 માં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તમને બીજા ભાગના વિડીયો જોઈતા હોય તો ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર વોટ્સઅપ ગ્રુપની, ટેલિગ્રામ ગ્રુપની અને લિંક આપી છે અને બાકીના બંધારણના વિડીયોઝનું જે પ્લેલિસ્ટ છે એની પણ લિંક આપેલી છે, તો એ જરૂરથી ચેક કરી લેજો. ભાગ 2 ની અંદર ભાગ 1 હતો એ ભારત સંઘ માટેનો હતો, એ જોયું હતું આપણે. ભાગ જે 2 છે એ નાગરિકતા માટે છે, જેમાં અનુચ્છેદ 5 થી 11 આવશે. ઓકે, હું આ તમને સમજાવું પણ એ પહેલા સમજી લો શું યાદ રાખવાનું. 5 માં જન્મ્યા, 6 માં પાકિસ્તાનથી આવ્યા, 7 માં ભારતથી પાકિસ્તાન જઈને ભારતમાં આવ્યા, 8 માં ફોરેનથી ભારતમાં આવ્યા, 9 માં ભારતથી ફોરેન ગયા, 10 માં કાયદા સિવાય નાગરિકતા હટાવાય નહીં, 11 માં આ કાયદો બનાવવાની સત્તા સંસદને. છે ને ઇઝી? ફરી એકવાર, આર્ટિકલ 5 પ્રમાણે તમે જન્મ્યા તો નાગરિકતા, આર્ટિકલ 6 પ્રમાણે પાકિસ્તાનથી આવ્યા તો નાગરિકતા, આર્ટિકલ 7 પ્રમાણે ભારતથી પાકિસ્તાનમાં ગયા અને પાકિસ્તાનથી ફરી પાછા ભારતમાં આવ્યા તો નાગરિકતા, આર્ટિકલ 8 માં ફોરેનથી ભારતમાં નાગરિકતા જોઈએ છે તો આર્ટિકલ 8 પ્રમાણે, આર્ટિકલ 9 પ્રમાણે ભારતથી બીજા કોઈ દેશમાં તમે નાગરિકતા લો છો તો આપણા દેશની નાગરિકતા કેન્સલ થશે. આર્ટિકલ 10 પ્રમાણે કે જો કોઈની નાગરિકતા છીનવવી છે તો કાયદા સિવાય નહીં, કાયદો ઘડીને એની નાગરિકતા સમાપ્ત કરી શકાય. અને 11મું આર્ટિકલ એવું કહે છે કે આ કાયદો બનાવવાની સત્તા સંસદને છે. તો ફરી એકવાર જોઈ લઈએ કમ્પ્લીટ, બરાબર, ડિટેલમાં, કે બંધારણનો અમલ થયો 26 જાન્યુઆરી 1950. તો એ સમયે ત્યાંથી જે લોકો જન્મ લે છે, જે ભારતમાં જન્મ્યા છે, અથવા જેમના માતા પિતા ભારતમાં જન્મ્યા હતા, અથવા તો એમના માતા પિતા અથવા દાદા દાદી લોકો પહેલાથી જ 5 વર્ષથી ભારતમાં સામાન્ય રીતે રહેતા હતા, તો આ બધા આર્ટિકલ 5 પ્રમાણે ભારતના નાગરિક કહેવાય. સમજ્યા? તમે આ રીતે લખીને યાદ રાખી શકો, પણ ડિટેલ આ છે, બરાબર. આર્ટિકલ 6 શું કહે છે કે જો 26 જુલાઈ 1948 એટલે કે આજે આપણું બંધારણ જ્યારે લાગુ પડ્યું ને એના પહેલાનો સમયગાળો છે, યાદ રાખો. 19 જુલાઈ 1948 પહેલા જે લોકો પાકિસ્તાનમાંથી આવી ગયા ભારતમાં, એ બધાને નાગરિક કહી દેવાના. કોના? ભારતના. પણ આ તારીખ પછી જે લોકો આવ્યા એમને નોંધણી કરાવવી પડશે. અમુક શરતો પ્રમાણે એને ભારતની નાગરિકતા પ્રદાન કરવામાં આવશે. આર્ટિકલ 6 એવું કહે છે. તારીખ યાદ રાખજો. આ તમે જ્યારે ક્લાસ 2 ની તૈયારી કરતા હોય ને ત્યારે પેલા જે વિધાન આવે ને એમાં તમને આ ગૂંચવવા માટે અહીંયાથી ક્વેશ્ચન નીકળે. ચલો, આર્ટિકલ 7 શું કહે છે કે ભારતમાં રહેતા હતા, ત્યાંથી તમે પાકિસ્તાનમાં ગયા. કઈ તારીખે? 1 માર્ચ 1947 પછી. ભારત આઝાદ થયું એના 3-4 મહિના પહેલાની વાત છે કે જો એના પછી તમે પાકિસ્તાનમાં ગયા પણ કોઈ કારણસર તમને ખબર પડી ગઈ કે પાકિસ્તાન કેવું છે, બરાબર, ત્યાંથી એ લોકો પાછા આવવા માંગતા હતા ભારતમાં ને આવી ગયા. હવે એમને ભારતના નાગરિક બનવું છે તો બનાય, તો કે બનાય. આર્ટિકલ 7 પ્રમાણે અમુક શરતોનું પાલન કરીને એને ભારતના નાગરિક બનાવી શકાય, બરાબર. ફરી એકવાર, 5 માં જન્મ્યા તો ભારતના નાગરિક, 6 માં પાકિસ્તાનથી ભારતમાં આવ્યા તો નાગરિક, 7 માં અહીંથી ગયા પાકિસ્તાનથી આવ્યા પાછા તો બી નાગરિક. 8માં શું કહે છે કે પાકિસ્તાન એકલો થોડો છે ભાઈ, દુનિયામાં ઘણા બધા દેશ છે, 195 પ્લસ દેશ છે. તો એ બધા દેશમાં એમના દાદા દાદી વસતા હશે, અથવા એમના માતા પિતા વસતા હશે, અથવા તો એ પોતે ત્યાં જઈને વસ્યા.
પહેલાથી, અને એ લોકો વસતા હતા અને હવે એમને ભારતીય બનવું છે તો શું કરવાનું? પહેલેથી મૂળ ભારતીય હતા, પણ કારણ કે એનઆરઆઈ છે, પહેલાથી ત્યાં રહે છે, હવે એને ભારતીય બનવું છે, ભારતમાં નોંધણી કરાવી છે તો કરાવી શકે? તો કે હા, ત્યાંના ભારતીય દૂતાવાસમાં જવાનું, નોંધણી કરાવવાની અને ભારતના નાગરિક બનવાનું. બરાબર? હવે સવાલ એવો આવે કે આજે લોકો કેનેડા જાય છે, અમેરિકા જાય છે, વિકસિત દેશોમાં જાય છે, તો શું એમની નાગરિકતા રહેશે ભારતમાં? તો કે જ્યાં સુધી એ બીજા દેશની નાગરિકતા ન સ્વીકાર કરે ત્યાં સુધી. એવું આર્ટિકલ 9 કહે છે કે સ્વૈચ્છિક વિદેશી નાગરિકતા સ્વીકારવા પર જો કોઈ વ્યક્તિ વિદેશી નાગરિકતા સ્વીકારે તો ભારતની નાગરિકતા રદ થશે. એટલે કે આપણે એકલ નાગરિકતા પર ભાર મૂકીએ છીએ. કોઈ પણ વ્યક્તિ બે દેશનો નાગરિક ના કહી શકાય. જો તમે અમેરિકાના સિટીઝન થયા તો તમારું ભારતીય નાગરિકત્વ રદ થશે. આટલું માઇન્ડમાં રાખજો. તો એ આર્ટિકલ 9 પ્રમાણે. આર્ટિકલ 10 શું કહે છે કે જો નાગરિકતાના અધિકારો ઓલવેઝ ચાલુ રહેશે, જો એને બંધ કરવા, એટલે મીન્સ કોઈ વ્યક્તિને નાગરિકના પદ પર મીન્સ વ્યક્તિની નાગરિકતા છીનવવી હોય તો સંસદના કાયદા સિવાય કોઈ પણ રીતે ભારતના નાગરિકની નાગરિકતા છીનવી શકાતી નથી. સંસદના કાયદા સિવાય. હવે સંસદનો કાયદો બનાવવો એટલે દાબેલી અને વડાપાઉં બનાવવા જેટલો ઇઝી હોતો નથી. ભારે બહુમતી હોવા છતાં પણ સુપ્રીમ કોર્ટ જો વચ્ચે આવે તો કાયદો સક્સેસફુલ જતા નથી. ચલો એના પછી સંસદ, હવે જે કાયદો, હવે આપણે એવું કીધું કે સંસદના કાયદા સિવાય, તો કાયદો કોણ બનાવશે? તો કે સંસદ. તો કે ભાઈ આપો ને એક આર્ટિકલ એમને પણ. તો આર્ટિકલ 11 એવું કે છે કે સંસદને કાયદા બનાવવાની સત્તા આપી દીધી. એટલે કે ભારતને નાગરિકતા મેળવવા, કોઈ વ્યક્તિને ભારતની નાગરિકતા મેળવવા માટે કે કોઈ વ્યક્તિની ભારતની નાગરિકતા નાબૂદ કરવા માટે કોઈ પણ પ્રકારનો કાયદો ઘડવાની સત્તા બંધારણ સંસદને આર્ટિકલ 11 દ્વારા આપે છે. તો આશા રાખું છું તમને યાદ રહી જ ગયું હશે. હવે આપણે નવું પણ એક કામ ચાલુ કર્યું છે કે તમે આ બધું જોઈ લીધું, હવે એનો ટેસ્ટ આપવો છે, તો નીચે ડિસ્ક્રિપ્શનમાં જ એની લિંક હશે, ટેસ્ટની લિંક હશે, ત્યાં જઈને તમે ગૂગલ ફોર્મમાં ટેસ્ટ આપી દેવાનો. તમારું રિઝલ્ટ તાત્કાલિક તમને ત્યાં આગળ મળી જશે. ફરી એકવાર મળીશું નવા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.